અમદાવાદનો સાબરમતી આશ્રમ, પૂજ્ય બાપુની કર્મભૂમિ. આઝાદીની લડતમાં આ આશ્રમ સત્યાગ્રહની છાવણી બન્યો. ખાદીથી લઈને દાંડીકૂચ સુધી બાપુની પ્રયોગ ભૂમિ બન્યો. દર વર્ષે દુનિયાભરથી મુલાકાતીઓ આ પાવન ભૂમિ પર આવી બાપુના જીવન સંદેશથી પ્રભાવિત થાય છે. અને હવે 1 શતાબ્દી બાદ આ આશ્રમનું તેના મૂળ 55 એકર જેટલા વિસ્તારમાં થઈ રહ્યું છે પુનઃનિર્માણ. આશ્રમ ભૂમિનું પુનઃનિર્માણ થશે, પણ એનો આત્મા એ જ હશે. નવા યુગમાં નવી પેઢીને બાપુનો સંદેશ એ જ હશે: સત્ય, અહિંસા, સાદગી, સદાચાર. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે. આશ્રમ ભૂમિ વંદના 12 માર્ચ દાંડીકૂચ દિવસના રોજ.